નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જુદી જુદી એકમ પદ્ધતિઓ જોઈ. એની અંદર એ એકમ પદ્ધતિની અંદર જુદી જુદી ભૌતિક રાશિના એકમો છે એ શેની અંદર છે આપણે માપતા હતા એની ચર્ચા કરી. ત્યાર પછીથી આપણે એસઆઈ પદ્ધતિની અંદર મૂળભૂત 7 ભૌતિક રાશિનો અભ્યાસ કર્યો. એના એકમ વિશે ચર્ચા કરી અને એની સંજ્ઞા જોઈ. હવે પછીના લેક્ચરની અંદર આપણે જે વાત કરવાની છે એ પૂરક ભૌતિક રાશિઓ વિશે વાત કરવાની છે. અને પૂરક ભૌતિક રાશિઓ છે આપણે 3 લઈએ છીએ. એક સમતલ કોણ, બીજું ઘન કોણ અને ત્રીજું છે રેડિયો એક્ટિવિટી. પણ રેડિયો એક્ટિવિટી છે ઘણી વખત સાધી આપણે જ્યારે ભણશું, બરોબર, ન્યુક્લિયસ નામનું ચેપ્ટર, ત્યારે વિભજન પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં થતા વિભજન એટલે કે છૂટા પડવાની છે સંખ્યા, તો એને ઘણી વખત સાધિત રાશિ કહે. એટલા માટે આપણે રેડિયો એક્ટિવિટી સિવાય બાકીની બે જે પૂરક ભૌતિક રાશિઓ છે એની વાત કરવાની છે. એમાં પહેલી ભૌતિક રાશિ છે એ છે સમતલ કોણ. પૂરક ભૌતિક રાશિ એમાં પહેલી જે આપણે અત્યારે ભણવાની છે એ ભણવાની છે સમતલ કોણ. સમતલ કોણને આપણે થીટા વડે બતાવીએ. સમતલ કોણને હું શેના વડે બતાવું છું? થીટા વડે. સમજવાનો પ્રયત્ન કરજો. સમતલ કોણ ખૂબ જ સરળ છે. માની લો કે આપણે કોઈ એક આ વર્તુળ લઈ લઈએ. આ વર્તુળનું કેન્દ્ર છે, બરાબર. હવે માની લો કે કોઈ એક આ વર્તુળ ઉપર તમે માની લો કે આ A બિંદુથી આ B બિંદુ સુધી જવાનો પ્રયત્ન કરો, તો આ A થી B બિંદુ સુધીનું જે આ અંતર છે એને આપણે વર્તુળની ચાપ કહીએ. શું કહીએ? વર્તુળની ચાપ. આ વર્તુળ છે, આ વર્તુળની કોઈ શું છે? ચાપ. આ આખું જો તમે વાત કરો તો એવું થઈ ગયું વર્તુળ. પણ જો તમે કોઈ નાના ભાગની કંઈ વાત કરો, કોઈ પણ ભાગની અંદર વાત કરો, તો તમે આખું ચાપ લઈ લો તો આખો. પણ અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ માત્ર A થી B સુધી જવાનું છે, તો આ A થી B સુધીનો જે ભાગ છે એને શું કહેવાય? વર્તુળની ચાપ. ઈ ચાપ છે એ આ વર્તુળના કેન્દ્ર સાથે કંઈક ખૂણો બનાવે છે. આ ચાપ છે એ વર્તુળના કેન્દ્ર સાથે કંઈક ખૂણો બનાવે છે. એ જે ખૂણો છે એને થીટા સ્વરૂપે દર્શાવે છે. d થીટા વડે બતાવો, ડેલ્ટા થીટા વડે બતાવો, એની સાથે કઈ લેવા દેવા નથી. આપણે અત્યારે એને શેના વડે બતાવીએ છીએ? થીટા વડે. તમે નાનો ખૂણો હોય તો હું લઈએ તો d થીટા પણ લઈ શકો. પણ અત્યારે આપણે છે એને શેના વડે બતાવીએ છીએ? થીટા વડે. હાલો, તો હવે ખબર પડી. માની લો આ જે વર્તુળ છે એની ત્રિજ્યા છે r જેટલી છે. આ જે વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી છે? r જેટલી છે. બરોબર છે, તો ખબર પડી. તો હવે આ જે ખૂણો બને એ ખૂણાને શું કહેવાય? સમતલ કોણ. તો આપણે વ્યાખ્યા આપીએ તે વર્તુળની ચાપે વર્તુળના કેન્દ્ર સાથે બનાવેલા ખૂણા. વર્તુળની ચાપે વર્તુળના કેન્દ્ર સાથે બનાવેલા ખૂણાને આ વર્તુળનું છે કેન્દ્ર. અને અહીંયા આગળ એની રચના છે તમે અહીંયાથી બતાવવાનો પ્રયત્ન કરો તો મને લાગે છે આ રીતે કોઈ ખૂણો બનતો. આ વર્તુળને શું થઈ ગયું? ચાપ. આ એનું છે અહીંયા શું હોય છે? વર્તુળનું કેન્દ્ર. આ જે ખૂણો બને એને આપણે શું કહીશું? થીટા. એને આપણે શું કહીશું? થીટા. અને આ જે ભાગ છે એને આપણે શું કહીશું? ચાપ. માની લો કે A અને B નામ આપી દો. શું કહેવાનું? ચાપ AB અને ત્રિજ્યા છે માની લો કે કેટલી છે? r છે. તો સમતલ કોણની વ્યાખ્યા આપી હોય એટલે આપી શકાય. વર્તુળ પરની ચાપે વર્તુળના કેન્દ્ર સાથે બનાવેલા ખૂણાને સમતલ કોણ કહે છે. સમજવાનો પ્રયત્ન કરજો કે આ જે વર્તુળની ચાપ છે ઈ જે એના વર્તુળના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે ઈ ખૂણાને સમતલ કોણ કહેવાય. તો એક કોમન આઈડિયા આપણે ખબર પડી ગયો. હકીકતમાં સમતલ કોણ એ બીજું કાંઈ નથી, માત્ર એક ખૂણો છે. સમતલ કોણ એ શું છે? માત્ર એક ખૂણો છે. આપણને ખબર પડી ગઈ. હવે બીજી વ્યાખ્યા તમારે એના ઉપરથી આપવી હોય તો આ રીતે આપી શકાય. ખાસ ધ્યાન રાખજો. આ વર્તુળની ચાપ અને આ વર્તુળની ત્રિજ્યા એનો જો તમે ગુણોત્તર લ્યો તો એને સમતલ કોણ કહેવાય. વર્તુળની ચાપ અને એની ત્રિજ્યાનો ગુણોત્તર એટલે ભાગાકાર. તો એક નવી વ્યાખ્યા આપું છું.
વર્તુળ પરની ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તર. વર્તુળ પરની ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહે છે. અને તેને સંકેતમાં શેના વડે બતાવાય? થીટા વડે. તો d થીટા વડે તમે દર્શાવી શકો. એટલે હવે સીધું પહેલા સમતલ કોણનું આપણે સૂત્ર લખી નાખીએ. સમતલ કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપના છેદમાં ત્રિજ્યા એટલે ચાપ અહીંયા કેટલી છે? AB. એટલે અહીંયા આપણે એવું લખી નાખીએ ચાપ AB છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? r જેટલી. ચાપ AB ના છેદમાં r. થીટા એટલે કે સમતલ કોણ ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ કેટલી છે? તો કે ચાપ AB અને છેદમાં એક શું આવ્યું? અંતર. તો એને આપણે શું કહીશું? સમતલ કોણ. હવે આપણે એનો એકમ અને એની સંજ્ઞા લખી નાખી. એના સંજ્ઞા શું? તમે થીટા સ્વરૂપે, d થીટા સ્વરૂપે અને ડેલ્ટા થીટા. હવે જો સમજવાનો પ્રયત્ન કરજો. આ d થીટા છે ને સૂક્ષ્મ બતાવે, સૂક્ષ્મ. ડેલ્ટા થીટા લ્યો ને તો આના કરતા થોડો મોટો અને થીટા જો તો થોડો એનાથી વધુ મોટો. એટલા માટે એની સાથે કોઈ લેવા દેવા નથી. d થીટા નો ડેલ્ટા થીટા નો કે થીટા. અત્યારે આપણે એને સંજ્ઞા સ્વરૂપે શેના વડે બતાવીએ? થીટા સ્વરૂપે. આ એક ગ્રીક મૂળાક્ષર છે. થીટા એ એક ગ્રીક મૂળાક્ષર છે. જેમ આપણે ABCD છે એવી જ રીતે એની અંદર જે ગ્રીક મૂળાક્ષરની અંદર છે થીટા પણ એક મૂળાક્ષર છે. એ છે આપણે ધ્યાનમાં રાખશું. સમતલ કોણને થીટા વડે દર્શાવાય. સમતલ કોણ છે એનો SI એકમ રેડિયન છે. અને સંજ્ઞાની વાત કરો તો સ્મોલ r a d. સમતલ કોણનો SI એકમ છે રેડિયન. હવે જો સમજવાનો પ્રયત્ન કરો કે SI એકમ રેડિયન છે તો એક રેડિયન કોને કહેવાય? એક રેડિયન કોને કહેવાય? તો કે જો તમે વર્તુળની ચાપ છે એ અને ત્રિજ્યા બંને સમાન લે. બીજી વખત હું એમ કહું છું વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ, વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપે વર્તુળના કેન્દ્ર સાથે આંતરેલા ખૂણાને શું કહેવાય? એક રેડિયન કહે છે. સમજવાનો પ્રયત્ન કરો. વર્તુળની ત્રિજ્યા જેટલી ચાપ, આ ચાપ AB અને આ ચાપ AB અને આ બંને કેવા થઈ જાય? સમાન. આ બંને સમાન થઈ જાય તો બે કેન્સલ થઈ જાય. બે કેન્સલ થઈ જાય એટલે બધે એક. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ બધું એક. અને એકમ છે રેડિયન. એટલે એને શું કહેવાય? એક રેડિયન તરીકે છે એ ઓળખી શકાય. તો જો તમારે એક રેડિયન ની વ્યાખ્યા આપવી હોય તો એમ આપી શકાય. વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપે વર્તુળના કેન્દ્ર સાથે બનાવેલા ખૂણાને એક રેડિયન કહે છે. વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ સમજવાનો પ્રયત્ન કરજો. એનો મતલબ એમ કે ચાપ AB તમે શું લખી શકો? r. કારણ કે વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપ આપણે છે કલ્પી છે. તો હવે આપણે થીટા નું તમે સૂત્ર લખો. થીટા ચાપ AB ના છેદમાં ત્રિજ્યા. પણ ચાપ AB ની જગ્યાએ તમે શું લખી શકો? r. એમ લખી શકો r ના છેદમાં r. r ના છેદમાં r એટલે શું થયું? 1. તો થીટા નો એકમ શું છે? રેડિયન. એટલે આપણે જવાબ શું આવ્યો? 1 રેડિયન. ખ્યાલ આવી ગયો? તો આ રીતે છે તમે એક રેડિયન ની જે વ્યાખ્યા આપી શકો કે આની જેટલી ત્રિજ્યા હોય એટલી જ લંબાઈનો જો તમે ચાપ લ્યો અને ઈ ચાપ જે ખૂણો બનાવે તો ઈ જે ખૂણો છે એને આપણે શું કહેશું? રેડિયન કહેશું. એટલે એનો મતલબ એમ કે રેડિયન થોડો મોટો એકમ છે.
આગળ તો હવે સમજવાનો પ્રયત્ન કરજો કે આ જે રેડિયન છે આપણે ડિગ્રી આ ખૂણાનો એક આપણે તમે ધોરણ 10 ની અંદર ભણ્યા હો તો તમને ખબર છે ગણિતની અંદર કે આપણે ખૂણો છે ડિગ્રીમાં લખીએ કે 90 ડિગ્રીનો ખૂણો 180 ડિગ્રીનો ખૂણો 30 ડિગ્રીનો ખૂણો પણ અહીંયા એક સમતલ કોણનો એક ખૂણો છે પણ અહીંયા એક ખૂણાનો લો એકમ આવ્યો રેડિયન બરોબર તો આ જે રેડિયન છે એને ડિગ્રી સાથે શું લેવા દેવા છે મતલબ આપણે એકમ વર્તુળની તમે વાત કરો તો આ રીતે છે આપણે વર્તુળ થઈ તમે એકમ વર્તુળ બને જે એકમ વર્તુળની ત્રિજ્યા એક એકમ હોય એને તમે એકમ વર્તુળ કહો તમે જો મને અહીંથી શરૂઆત કરો તો અહીંયાથી તમે 0 ડિગ્રી લો બરોબર તો અહીંયા જો તમે વિચારો તો અહીંયા કેટલો ખૂણો બનાવ્યો તો 90 તો આપણે અહીંયા કેટલા લઈએ 90 તેથી અહીંયા સુધીની વાત કરો તો આ જે ખૂણો છે એ આપણા માટે કેટલો થઈ ગયો 180 ડિગ્રી એટલે અહીંયા આપણે 180 ડિગ્રી જો આ આપણે ખૂણાની વાત કરીએ આ ખૂણાની તો એ જે ખૂણો છે આ 90 90 180 અને આ 90 એટલે કેટલા થઈ ગયા 270 ડિગ્રી અને વળી પાછું અહીંયા પાછા આવી જાવ તો કેટલા થઈ જાય 360 ડિગ્રી બરાબર આ વર્તુળની વાત છે આ 90 ડિગ્રીનો ખૂણો આ 180 નો આ 270 અને આ વર્તુળ પૂરું કરીને આવો એટલે 360 ડિગ્રીનો ખૂણો થાય પણ હવે જો તમે રેડિયન સાથે આને સરખામણી કરવાની હોય તો 0 ડિગ્રી એટલે 0 રેડિયન 0 ડિગ્રી અને 0 રેડિયન બંને સરખો એટલે અહીંયા આપણો કઈ ખૂણો જ નથી આપણે અત્યારે જે ખૂણો લઈએ છીએ આ x આ a બિંદુને લખીશું આપણે ખૂણો લઈએ છીએ તો જ્યારે 0 ડિગ્રી છે અહીંયા આપણો કઈ ખૂણો છે નહીં પણ હવે અહીંથી જ્યારે અહીંયા સુધી જાવ તો ખૂણો કેટલા થઈ જાય 90 ડિગ્રી પણ 90 ડિગ્રી π/2 રેડિયન 90 ડિગ્રી શું થાય π/2 રેડિયન થાય બરોબર છે હવે ત્યાંથી જો 90 ડિગ્રી π/2 રેડિયન થાય તો 90 180 એના કરતા શું થઈ ગયો બમણો એટલે π/2 રેડિયન એના કરતા બમણો એટલે 2 ગુણ્યા π/2 રેડિયન થાય પણ 2 ગુણ્યા π/2 રેડિયન એનો મતલબ એ 180 ડિગ્રી ને તમે શું કહી શકો પાઈ રેડિયન કહી શકાય સમજવાનો પ્રયત્ન કરજો 2 ગુણ્યા π/2 રેડિયન 2 2 તો થઈ ગયા કેન્સલ એટલે વધ્યું પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી બરાબર તો હવે 1 π/2 રેડિયન 2 π/2 રેડિયન અહીંયા ત્રણ ગણો ખૂણો થઈ ગયો એટલે આ જે ખૂણો છે એને તમે મૂકી દો તો 3 π/2 રેડિયન અહીંયા ચાર ગણો ખૂણો થઈ ગયો એટલે શું થઈ ગયું 4 π/2 રેડિયન 4 π/2 ઉપર 4 છે એટલે 2 કેટલા થઈ ગયા 4 એટલે તમે શું લખી શકો 2 પાઈ રેડિયન શું લખી શકાય 2 પાઈ રેડિયન એટલે હવે આ જે ખૂણાનો નો એકમ આવ્યો રેડિયન એને તમારે જો ડિગ્રી માંથી જો રેડિયન માં કન્વર્ટ કરવું હોય તો તમે તે કન્વર્ટ કરી શકો તો આના ઉપર ધ્યાન રાખીશું આ ધ્યાન રાખજો કે ભાઈ આપણી પાસે 180 ડિગ્રી હોય સમજવાનો પ્રયત્ન 180 ડિગ્રી એ કેટલા રેડિયન થાય પાઈ રેડિયન અને જો આપણે 1 ડિગ્રી હોય તો 1 ડિગ્રી એ કેટલા રેડિયન 1 ડિગ્રી એ કેટલા 1 ડિગ્રી છે કોની સાથે ગુણાય પાઈ સાથે એટલે એમ લખી શકાય પાઈ ના છેદમાં 180 રેડિયન સમજવાનો પ્રયત્ન કરજો કોની બરાબર લખ્યું છે મેં 1 ડિગ્રી ડિગ્રીની સંખ્યા તમે 1 ની માથે છે આવું છે કે વર્તુળ લખો તો વર્તુળ પોઈન્ટ એને આપણે શું કહીએ ડિગ્રી સંખ્યામાં છે એટલે 1 ડિગ્રી કેટલા થશે પાઈ ના છેદમાં 180 રેડિયન અને આપણને બધાને ખબર પડે કે પાઈ ના છેદમાં 180 પાઈ જે તમે ભણી ગયા પાઈ એક અચળાંક છે એની વેલ્યુ છે કેટલી છે 3.14 પાઈ એક અચળાંક છે એની વેલ્યુ કેટલી છે 3.14 તો તમે એમ પણ લખી શકો 3.14 ભાગ્યા 180 તમે એમ પણ લખી શકો 3.14 ભાગ્યા 180 અને જો આ નિયમની તમે આનો જવાબ લાવો 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત જવાબ તમે કેલ્ક્યુલેટર થી ભાગી નાખો 3.14 ભાગ્યા 180 કરી નાખો એટલે જવાબ તમને આ મળશે 3.14 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન છે એ મળવાનો છે હવે જો 1 ડિગ્રી એટલે કલાક ડિગ્રી છે એટલે શું કહેવાનું કલાક ત્યાં જે ખૂણાના સંદર્ભમાં તો 1 કલાકની અંદર કેટલી મિનિટ હોય 1 કલાકની અંદર કેટલી મિનિટ હોય 60 મિનિટ તો અહીંયા જે દર્શાવવાની મેથડ છે આ ધ્યાન રાખજો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ અને
60 મિનિટમાં પાછી કેટલી હોય 60 સેકન્ડ એટલે કેટલી સેકન્ડ થાય 3600 સેકન્ડ સમજવાનો પ્રયત્ન કરો આ જે સેમિનાર છે એ બતાવે ડિગ્રી આ જે એક ડેશ છે એ બતાવે તમને મિનિટ અને આ ડબલ ડેશ છે એ તમને બતાવે સેકન્ડ આ સેકન્ડ બતાવે આ મિનિટ બતાવે અને આ તમને બતાવે કલાક એટલે હવે જો ખૂણો ડિગ્રીમાં આપ્યો હોય એમાં તમને મિનિટમાં કન્વર્ટ કરવાનું કે તો એની અંદર શું કે સેકન્ડમાં કન્વર્ટ કરવાનું કે તો તમને ખબર હોવી જોઈએ એટલે 1 ડિગ્રી આપણને અહીંયા મળી જાય પાઈના છેદમાં 180 રેડિયન પાઈના છેદમાં 180 રેડિયન કોના બરાબર થાય 1 ડિગ્રી બરાબર તો હવે આપણે 1 મિનિટનું છે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકીએ આના ઉપરથી આપણે 1 મિનિટનું જો રેડિયનમાં કન્વર્ટ કરવું હોય ખૂણાનું તો તમે છે રૂપાંતર કરી શકો સમજવાનો પ્રયત્ન કરો આપણે જાણીએ છીએ 1 ડિગ્રી કેટલા થાય પાઈના છેદમાં 180 રેડિયન 1 ડિગ્રી છે એની જગ્યાએ 60 મિનિટ તમે લખી શકો એટલે અહીંયા લખ્યું આપણે 60 મિનિટ ઉપર એક ડેશ બતાવે મિનિટ તો એની જગ્યાએ આપણે એમ પણ લખીએ કે 60 ગુણ્યા 1 મિનિટ 60 મિનિટ છે એનો મતલબ કે 60 ગુણ્યા 1 મિનિટ અહીંથી આ 1 મિનિટના સૂત્રનો કરતા બરાબર આ 60 છે કોના છેદમાં જવા દેવાનો પાઈના છેદમાં 180 તો હતું અને પ્લસ વધારાનું કોણ આવી ગયું 60 એટલે તમે એમ લખી શકો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો 1 મિનિટ પાઈના છેદમાં 180 તો હતું અને ગુણ્યા મૂકાયા 60 રેડિયન અને આનું જો તમે સાદું રૂપ આપો તો નિયરલી 2.9 ગુણ્યા 10 ની ઘાત 4 રેડિયન જેટલો છે તમને જવાબ મળશે હવે એક સમજવાનો પ્રયત્ન કરજો પાઈ ભાગ્યા 100 પાઈ એટલે 3.14 ભાગ્યા 180 ભાગ્યા 60 કરશો તો તમને જવાબ છે કે પોઈન્ટમાં મળશે પોઈન્ટ 0.5 જીરા પછી તમને તે 29 મળશે કેટલા મળશે 0.5 એટલે 0.3029 એટલે 4 પોઈન્ટ છે તમે જમણી બાજુ તમે ગુણાકાર કરશો ને તો તમારો જવાબ કઈ કેવો આવશે 0.00029 સમજવાનો પ્રયત્ન કરો આવો જવાબ આવે તમે પાઈ ભાગ્યા 180 કરશો એની ભાગ્યા 60 કરશો એટલે આવો જવાબ આવે હવે જો 1 2 3 4 પોઈન્ટ છે આપણે જમણી બાજુ જવાનું છે 4 પોઈન્ટ ક્યાં બાજુ જવાનું છે જમણી બાજુ જ્યારે તમે જમણી બાજુ જાવ ત્યારે ઘાતમાં ઘટાડો જમણી બાજુ જાવ એટલે ઘાતમાં ઘટાડો થાય કેટલા તમે બાજુ જાવ છો 4 એટલે 4 જેટલી ઘાત ઘટી 4 જેટલી ઘાત ઘટી એટલે આપણે તમને -4 4 જેટલી ઘાત ઘટી એટલે આપણે અહીંયા આગળ મૂકેલું -4 સમજવાનો પ્રયત્ન કરજો હો કે જ્યારે તમે કોઈ ધન સંખ્યા હોય એની અંદર તમે જ્યારે ઘાતમાં તમે ફેરફાર કરતા હો ત્યારે તમે જમણી બાજુ જાવ ત્યારે ઘાત ઘટે અને ડાબી બાજુ જાવ ત્યારે ઘાત વધે તમને યાદ ન રહે તો તમારે કેવું યાદ રાખો કે તમે જમવાનું ક્યાં છે જમો છો જમણી બાજુ માનો કે તમારા આગળ છે 5 રોટલી મૂકી હોય અને તમે જમવાનું શરૂઆત કરો તો એ રોટલી વધે કે ઘટે તમે ખાવાની શરૂઆત કરો તમારી આગળ 5 રોટલી છે તમે એક રોટલી ખાઈ જાવ તો કેટલી વધશે 4 બે ખાઈ જાવ તો કેટલી વધે 3 એટલે જેમ તમે જમવાનું શરૂ કરશો રોટલી ઉતારે ઘટતી જાય તો આપણે એવું યાદ રાખવાનું કે જમણી બાજુ જાવ ત્યારે ઘાત ઘટે એટલે અહીંયા કઈ ઘાત હતી નહીં 4 પોઈન્ટ જમણી બાજુ જો 1 2 3 અને 4 એટલે ઘાત કેટલી દીધી -4 જો તમે અહીં આગળ તમે આ બાજુ જાવ તો પાછી એની ઊંચી જાય ઘાત વધે એટલે વળી બાજુ થી તમે આ રીતે લખી શકો તો એટલી વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખો માનો કે તમારે પાસે આવું લખેલું 29 ડબલ 12 જોજો આને આપણે પોઈન્ટ શું દર્શાવો તો આપણે જ્યારે ક્યાં જાય છે ડાબી બાજુ 1 2 3 4 અને 5 અંકો ડાબી બાજુ જાવ તમે એમ લખી શકો 2.9 10 ની 5 અહીંયા પ્લસ લખી તમે ક્યાં જાવ છો ડાબી બાજુ એટલે જ્યારે ડાબી બાજુ જાવ ત્યારે તમારી ઘાત શું થાય વધે એટલે પ્લસ માં લખી ઘાત જ્યારે જમણી બાજુ જાવ ત્યારે શું થાય ઘાત ઘટે એટલા માટે અહીં શેમાં લખી માઈનસ માં લખી બરોબર તો એ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે એક્ઝામ્પલ તરીકે અત્યારે માનવાનું રહેવાનું આના જવાબ છે એ આવો તમારો ભાગાકાર આવશે
અને એના ઉપરથી જે આપણે આવો જવાબ લખીએ ખ્યાલ આવી ગયો અને આના ઉપરથી જે તમે નીચેનો જે જવાબ લખેલો છે તો એ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે હવે જો એક ડિગ્રીની વાત કરીએ આ આપણે પણ ધ્યાનમાં રાખવું એક ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયન થાય સીધી જ આપણે ખબર હોય તો 2.9 * 10⁻⁴ રેડિયન હવે આપણે 1 સેકન્ડનું છે રેડિયનમાં રૂપાંતર એક સેકન્ડનું શેમાં રૂપાંતર કરવું છે રેડિયનમાં રૂપાંતર કરવું છે એક સેકન્ડ બરાબર તમે આમ લખી શકો છો ને એક મિનિટ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય 60 સેકન્ડ એક મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ અને એને બરાબર તમે એમ પણ લખી લો 60 * 1 મિનિટ 60 મિનિટ ને હું લખી શકો 60 * 1 મિનિટ અને એની બરાબર સોરી 60 * 1 સેકન્ડ અને એની બરાબર આપણને ખબર છે પાઈના છેદમાં 180 * 60 રેડિયન તો છે કોની બરાબર 1 મિનિટ બરાબર હવે જો 1 સેકન્ડને તમે સંપૂર્ણ કરતા બનાવો 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ આ 60 છે ક્યાં મેળવ્યા એના છેદમાં એટલે પાઈના છેદમાં 180 * 60 રેડિયન અને આનું જો તમે સાદું રૂપ આપશો તો તમને એટલે સીધું લખી નાખું 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 4.45 ગુણ્યા 10⁻6 રેડિયન 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ પ્લસ સોરી ક્યાં મિનિટ આવે છે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ કેટલા મેળવ્યા 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન તો આ આખી ડિટેલની અંદર સમતલ કોણની વાત હતી સમતલ કોણ એટલે ખૂણો છે બીજું કંઈ નથી એટલે તમે અત્યારે આ થીટાને જે ખૂણા સ્વરૂપે બતાવ્યો તો તમે એવું સૂત્ર બનાવ્યું ચાપ ખૂણો ગુણ્યા ત્રિજ્યા અથવા તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા અને એ જે ખૂણો છે હંમેશા રેડિયનમાં એ ખૂણો હંમેશા એમાં હશે રેડિયનમાં થીટા ચાપના છેદમાં ત્રિજ્યા તમે જે લખો છો ત્યારે જે મળતો ખૂણો છે હંમેશા શેમાં હશે રેડિયનમાં હશે એટલે હવે તમને ખબર પડી કે 1 ડિગ્રીની તમે વાત કરો તો કેટલું થાય 1 ડિગ્રીની અંદર તમે વાત કરો તો 1.74 * 10⁻2 રેડિયન એટલે રેડિયન એકમ થોડો મોટો છે રેડિયન એકમ છે એવું છે મોટો એટલા માટે તમે જુઓ કે 1 ડિગ્રીની વાત કરો તો કેટલા રેડિયન મળે અને એમાં તમે 1 મિનિટની વાત કરો તો બહુ ઓછા રેડિયન મળે 10⁻4 અહીંયા જુઓ તમે 0.0029 અને 1 સેકન્ડની વાત કરો તો બહુ ઓછા રેડિયન મળે તો એ વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખશું તો કેટલી વસ્તુ હતી એ તમારા સમતલ કોણને અનુરૂપ વાત હતી હવે જે આપણે વાત કરવાની છે એ બીજો મુદ્દો કે ઘનકોણની ચર્ચા હવે જે ચર્ચા કરવાની છે એ કોની વાત કરવાની છે ઘનકોણ અને ઘનકોણને છે આપણે ઓમેગા વડે બતાવીએ છીએ આ જે સંજ્ઞા છે એ ગ્રીક મૂળાક્ષર છે જેને આપણે ઓમેગા કહીશું આને આપણે શું કહીશું ઓમેગા ગ્રીક મૂળાક્ષર છે અને એ જે સંજ્ઞા છે એને આપણે શું કહીશું ઓમેગા ઓલરેડી તમે ધોરણ 10 ની અંદર આપણે અવરોધના એકમની અંદરથી આ સંજ્ઞા વાપરતા હતા ઓમેગા બરોબર તો એ વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખશું એટલે ઘનકોણને ઓમેગા વડે બતાવશું ઘનકોણ એટલે શું ખાસ ધ્યાન કે ગોળાની પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ ગોળાના કેન્દ્ર સાથે બનાવેલું માની લો આ કોઈ ગોળાનું કેન્દ્ર છે ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ માની લો આ તમે કોઈ એક ભાગનો વિચાર કરો આ જે ક્ષેત્રફળ છે માની લો આ જે ક્ષેત્રફળ છે ડેલ્ટા A આ જે ડેલ્ટા A જેટલું ક્ષેત્રફળ છે ઈ જે અહીંયા કે ખૂણો બનાવે સમજવાનો પ્રયત્ન આ જે ખૂણો બનાવે છે આ ખૂણાને ઓમેગા વડે બતાવશું એ ખૂણાને આપણે કહીશું ઘનકોણ આ ગોળાનું પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ છે ક્યાં બનાવે છે ગોળાના કેન્દ્ર સાથે વર્તુળ નથી ધ્યાન રાખજો વર્તુળની વાત નથી કરતા વર્તુળ અને ગોળામાં ખબર પડે ને વર્તુળની અંદર માત્ર ને માત્ર એનું કદ કાઈ નહીં હોય માત્ર ને માત્ર અમુક ગોળાકાર ભાગ જ છે અને તમે ગોળાની વાત કરો તો માનો કે તમે લાડવો લઈ લો તરબૂચ લઈ લો કે આખો એની અંદર દ્રવ્ય ભરેલું છે બરાબર અને એને કદ પણ હશે તો એને આપણે કહીએ ગોળ અહીંયા વર્તુળ છે
એટલે વર્તુળ અહીંયા કઈ ખૂણો બનાવતો હતો એને આપણે સમતલ કોણ કીધું. અહીંયા જે વાત છે ઈ પૃષ્ઠ ગોળાનું પૃષ્ઠ છે એના ગોળાના કેન્દ્ર સાથે ખૂણો બનાવે એ ખૂણાને આપણે શું કહીએ ઘનકોણ કહીએ. બીજી વસ્તુ કે આ તમારે બીજું એક્ઝામ્પલ તરીકે સમજવું હોય તો તમને ખબર પડે કે ભાઈ તરબૂચ હોય તરબૂચની તમે એક ડગલી કાઢો અને ડગલીની અંદર જે વચ્ચે જે આગળ જે ખૂણો બને ને એને આપણે શું કહેવાનું ઘનકોણ કહીશું. શું કહેવાય? ઘનકોણ. બીજું મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું માની લો કે છત્રીના આરા જે કોઈ એક બિંદુએ વળતા હોય માની લો કે બધી છત્રીઓના આરા એટલે કે છત્રીનું ઉપરનું કઈ ક્ષેત્રફળ છે ઈ આરા ઉપર એક બિંદુએ મળે છે તો જે વચ્ચેનો ખૂણો બનાવે એને આપણે શું કહીશું ઘનકોણ. આ જે રચના છે ને એ ત્રિપરિમાણની અંદર છે ત્રણ પરિમાણની અંદર છે. આ માત્ર ને માત્ર એક પરિમાણ અથવા તો દ્વિપરિમાણમાં તમે કહી શકો. આમ તો એક પરિમાણ તો એ હવે ઘનકોણ વિશે છે તમને સમજાવવું હોય તો ઘનકોણ કોને કહેવાય તો આપણે ઘનકોણની વ્યાખ્યા લઈએ. ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ગોળાના કેન્દ્ર સાથે બનાવેલા ખૂણાને ઘનકોણ કહે છે. આ જે ઘનકોણ છે એને ઓમેગા વડે બતાવે. ચાલો આ જે ઘનકોણ છે તેનો SI એકમ સ્ટી રેડિયન છે અને સ્ટી રેડિયન ને આપણે સ્મોલ SR વડે બતાવીશું. તેનો જે SI એકમ છે સ્ટી રેડિયન છે અને સ્ટી રેડિયન ને આપણે સ્મોલ HR વડે છે બતાવવાનું છે. સ્મોલ SR એટલે શું કહેવાય સ્ટી રેડિયન એની સંજ્ઞા છે એટલે એનો SI એકમ થઈ ગયો સ્ટી રેડિયન. હવે જો આપણે ઘનકોણની બીજી આપણે વ્યાખ્યા લખી હોય ઘનકોણની એમ આપી શકીએ કાલ્યા ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ ડેલ્ટા A અને એ ગોળાની ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને સમજવાનો પ્રયત્ન કરો. આ જે ગોળો છે એની ત્રિજ્યા છે r જેટલી છે. આ ભાગે કેટલો હોવાનો r જેટલો. છત્રીની તમે વાત કરો તો છત્રીના દરેક આરાઓ જે એક બિંદુએ મળતા હોય એ દરેક આરાની સાઈઝ કેવી હોય સમાન જ હોય. તરબૂચની તમે ડગલી કાઢી હોય તેના જે ધારથી જે પોઈન્ટ છે ત્યાં સુધીનું અંતર કેવું હોવાનું સમાન. તો એની વાત કરીએ આ ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ અને આ એની ત્રિજ્યા એના વર્ગના ગુણોત્તર શું કહેશું ઘનકોણ કહેશું. સમજવાનો પ્રયત્ન કરો. ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ કેટલું છે આપણે ડેલ્ટા L ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ ડેલ્ટા A અને ગોળાની ત્રિજ્યાના વર્ગના ગોળાનું પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ ડેલ્ટા A અને ગોળાની ત્રિજ્યાના વર્ગના ગુણોત્તર એટલે ભાગાકાર ગુણોત્તરને ઘનકોણ કહે છે. ઘનકોણ કહે છે એટલે ઘનકોણ તમે એમ લખી શકો પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ A અને એની ત્રિજ્યાનો વર્ગ. ઘનકોણ ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ ડેલ્ટા A અને છેદમાં તેની ત્રિજ્યાનો વર્ગ એનો બેનો જે ગુણોત્તર છે એને આપણે શું કહીશું ઘનકોણ તરીકે છે એ દર્શાવીશું. બરાબર. હવે જો તમે પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ 1 એકમ લઈ લો અને જો ગોળાની ત્રિજ્યા છે તમે 1 મીટર લઈ લો તો ત્યારે જે રચાતો ખૂણો છે એ આપણને કેટલો મળે 1 સ્ટી રેડિયન મળે. સમજવાનો પ્રયત્ન કરજો કે જો ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર અને જો ગોળાની ત્રિજ્યા છે 1 મીટર હોય ત્યારે જે રચાતો છે ખૂણો છે એને આપણે કહીશું એક ઘનકોણ. સમજવાનો પ્રયત્ન કરજો. ડેલ્ટા A આપણે 1 મીટર સ્ક્વેર લઈએ. ક્ષેત્રફળ છે એટલે ક્ષેત્રફળનો એકમ શું થાય મીટર સ્ક્વેર અને r બરાબર છે આપણે 1 મીટર લઈએ. r નો સ્ક્વેર કરો તો એક જ ભાગ કરવાનો છે એટલે જો તમે એક કિંમત મેળવો તો લખીએ 1 ના છેદમાં 1 નો વર્ગ 1 ના છેદમાં 1 નો વર્ગ 1 નો વર્ગ તો એક જ થાય એટલે જવાબ કેટલો મળ્યો 1. પણ એને સંખ્યા છે આપણે બતાવશું સ્મોલ s r એટલે 1 સ્ટી રેડિયન આપણે કેટલું મળ્યું 1 સ્ટી રેડિયન છે તમને મળે.
તો તમે x ની રેડિયનની વ્યાખ્યા આપી શકો કે પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ એકમ r છે તો જે ક્ષેત્રફળ અને એના માટે જો તમે ત્રિજ્યા 1 મીટર વિચારો ત્યારે જે હોલનો ખૂણો છે એને આપણે શું કહીશું x t રેડિયન કહીશું બરાબર એટલે તમે આ સમીકરણ ઉપરથી જ વ્યાખ્યા આપી શકો કે જો ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર અને ગોળાની ત્રિજ્યા છે 1 મીટર હોય ત્યારે ગોળાના કેન્દ્ર સાથે રચાતો ખૂણો છે એને શું કહેવાય 1 t રેડિયન કહે છે આ વ્યાખ્યા લખી શકાય ગોળાના પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર અને ત્રિજ્યા r 1 મીટર હોય ત્યારે ગોળાના કેન્દ્ર સાથે બનાવેલા ખૂણાને 1 t રેડિયન કહે છે 1 t રેડિયન કોને કહેવાય તો કે ગોળાનું જે આ પૃષ્ઠ છે એ આપણે 1 મીટર સ્ક્વેર લઈ લેવાનું અને ત્રિજ્યા છે આપણે 1 મીટર લઈ લેવાનું ત્યારે જે ખૂણો બનાવે ત્યારે જે ત્રિપરિમાણમાં ખૂણો બનાવે એ ખૂણો છે કેટલો હશે 1 t રેડિયન જેટલો છે તો કેટલું છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે આ કન્વર્ઝેશન પણ ખૂબ અગત્યના છે આના ઉપરથી તમારે સીધું આમ તો આપણને ખબર જ પડે બરોબર કે ડિગ્રીમાંથી તમારે મિનિટમાં જાવ હોય શું કરવાનું 60 વડે ગુણવાનું મિનિટમાંથી સેકન્ડમાં જાવ હોય શું કરવાનું બધી 60 વડે ગુણવાનું એટલે તમે આમ લખી શકો માનો કે તમને 1 ડિગ્રી બરોબર એમાંથી તમારે માનો કે મિનિટમાં જાવ શેમાં જવું હોય મિનિટમાં તો આપણે શું કરવાનું 60 વડે ગુણવાનું એમાંથી તમારે 1 સેકન્ડની અંદર જાવ ડિગ્રી છે એમાંથી તમે મિનિટમાં જાવ છો તો કેટલા વડે ગુણવાનું 60 વડે અને એમાંથી તમે હજી જ્યારે સેકન્ડમાં જતા હો એટલે હજી પાછું આપણે શું કરવાનું 60 વડે આના કરતા ઉલટું જો સેકન્ડમાંથી તમે મિનિટમાં જાવ તો 60 વડે ભાગવાનું આમાંથી તમે પાછા ડિગ્રીમાં જાવ તો શું કરવાનું તમારે શું કરવાનું પાછું ડિગ્રીમાંથી આમાં જાવ તો શું કરવાનું 60 વડે ભાગવાનું બીજી વસ્તુ હવે જો આ રેડિયનની તમે કન્વર્ઝેશન કરો તો તમે એમ લખી શકો જ્યારે તમને ડિગ્રીમાં આપ્યું હોય અને તમારે કોઈ રેડિયનની અંદર જે રૂપાંતર કરવું હોય તો પાઈ વડે ગુણવાના 180 વડે ભાગી નાખવાના સીધું શોર્ટકટ સૂત્ર તમે શું યાદ રાખો આ ધ્યાન રાખો ડિગ્રીમાંથી તમારે રેડિયનમાં જવું છે એમાંથી ડિગ્રીમાંથી રેડિયનમાં શું કરવાનું પાઈ વડે ગુણી નાખવાના અને કેટલા વડે ભાગી નાખ્યા 180 વડે ભાગી નાખ્યા એટલે આ જે સૂત્ર લખેલું છે એમ બીજું તમારે જો શોર્ટ સૂત્ર લખવું હોય તો એમ લખી શકાય કે અહીંયા જે તમારે ડિગ્રી છે ડિગ્રીમાંથી તમારે શેમાં જવું છે રેડિયન તો તમારે શું કરવાનું જે તમને ડિગ્રીમાં સંખ્યા આપી હોય એને પાઈ વડે ગુણી અને 180 વડે ભાગવાનું માની લો કે તમને મેં કીધું 1 ડિગ્રી તો 1 ડિગ્રીને આપણે શું કર્યા આ એક લખો ન લખો કે ફેર ન પડે ને પાઈ વડે ગુણી નાખીએ કેટલા વડે ભાગી નાખ્યા 180 વડે ભાગી નાખીએ તો તમારે હોમવર્કની અંદર છે ઈ 5 છે એ તમારે કન્વર્ઝેશન થઈ કરવાના છે કે ડિગ્રીમાંથી શેમાં રૂપાંતર કરવાના છે રેડિયન એક પહેલું છે તમારે 10 ડિગ્રીને રેડિયનમાં રૂપાંતર કરવાના છે 15 ડિગ્રીને 20 ડિગ્રીને 25 અને 30 આ પાસે 5 સોરી 6 જે તમારે આ ડિગ્રી છે એનું છે તમારે શેમાં રૂપાંતર કરવાનું છે રેડિયન માત્ર કરવાનું છે તમારે પાઈ વડે ગુણી નાખવાનું 180 વડે ભાગી નાખવાનું જે જવાબ આવે લખી નાખવાનો કે આવો જવાબ આવે પોઈન્ટમાં પછી તમારે જે ઘાતમાં છે લખી નાખવાનું છે જમણી બાજુ તમે જાશો તો ઘાત ઘટશે ડાબી બાજુ જાશો તો ઘાત વધશે તો કેટલી વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે નેક્સ્ટ આપણે છે આના પછી એકમો કઈ રીતે લખવા એની ચર્ચા કરશું પછી છે લંબાઈના માપદંડ વિશે છે ચર્ચા કરવાની